હનુમાન જયંતીની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદનું રાજોડા ગામ ભક્તિના રંગે રંગાયું છે। રાજોડા ખાતે આવેલા નીમ કરોલી બાબા સંકટ મોચન હનુમાન મંદિરમાં આજે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। આ મંદિરની વિશેષતા એ છે કે અહીં હનુમાન દાદા આરામ કરતી મુદ્રામાં બિરાજમાન છે। સમગ્ર ભારતમાં આવા માત્ર 4 મંદિરો છે, જેમાંથી એક આપણા અમદાવાદમાં આવેલું છે। અહીં 1.5 ટનની ભવ્ય મૂર્તિમાં દાદા તેમના પુત્ર મકરધ્વજ સાથે બિરાજમાન છે, જ્યાં તેમના હાથમાં રામ લક્ષ્મણ અને ચરણોમાં રાવણના દર્શન થાય છે। આજના પાવન પર્વે મંદિરમાં વિશેષ હવન, હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। પૂજા બાદ તમામ ભક્તો માટે ભવ્ય ભંડારાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। શ્રદ્ધાળુઓ રાત્રે 12 વાગ્યા સુધી આ દિવ્ય મૂર્તિના દર્શન કરી ધન્યતા અનુભવી શકશે। સાથે જ માતાજીના ગરબાની જેમ જ આજે હનુમાન દાદાના જયઘોષથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો છે। કરોલી બાબાના આશીર્વાદથી 23 ઓગસ્ટ 2024માં આ દિવ્ય અને ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। આ ભારતનું ચોથું એવું દિવ્ય મંદિર છે જ્યાં હનુમાનજી વિશ્રામ કરતાની અવસ્થામાં છે અને આજે હનુમાન પ્રાકટોત્સવના દિવસે મંદિરમાં સવારથી જાતના કાર્યક્રમ ચાલુ છે। એક 20 ફૂટની હનુમાનજીની એક પ્રતિમા બનાવેલી છે, આનો પણ લોકોને દર્શન માટે આજથી ખુલ્લી રાખવામાં આવી છે। આખા દિવસ ભંડારાનો પ્રોગ્રામ છે। સાંજે 4 વાગ્યા હવન છે અને સાંજે 6 વાગ્યા સંગીતમય સુંદરકાંડનો પાઠ છે। આ ભારતનું ચોથું એવું મંદિર છે જ્યાં હનુમાનજી વિશ્રામ કરતી અવસ્થામાં છે અને ધીમે ધીમે આ મંદિર લોકોની આસ્થા અને શ્રદ્ધા અને વિશ્વાસનું એક કેન્દ્ર બની રહ્યું છે અને નીમ કરોલી બાબાના આશીર્વાદથી જ આ બધું આ મંદિરમાં કાર્યક્રમ થઈ રહ્યા છે।